હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. એક મમ્મી એના 4 વર્ષના દીકરાને જમાડવા માટે એની પાછળ પાછળ ફરી રહી છે. બેટા ચાલ ને, હવે જમીને ને નીચે રમવા લઈ જાઓ તને. પછી દીકરાએ ધરાર એને જમવું જ નથી. એક જ જીદ, તું તારો મોબાઈલ ચાલુ કર, મને કાર્ટૂન જોવું છે ને પછી જ હું જમીશ. હવે મમ્મીએ નક્કી કર્યું હતું કે ના, એ જમે કે ના જમે, હું ગમે તે રીતે પણ એને મોબાઈલ તો નહીં જ આપું. કારણ કે એ હવે ચેતી ગઈ હતી. એમાં થયું એવું કે છેલ્લા વખત એના પીડિયાટ્રિશિયને મળવા ગઈ ને એના દીકરાને લઈને, તો પીડિયાટ્રિશિયન છેલ્લા ઘણા સમયથી જોતા હતા કે દીકરો જ્યારે પણ આવે ને ત્યારે એ વિડીયો એના હાથમાં મોબાઈલ જ હોય અને કંઈક ને કંઈક જોયા કરતો હોય. એટલે એમને એની ચિંતા થઈ હતી. તો એની મમ્મીને કંઈક, બેન આ ખોટું થઈ રહ્યું છો, તમે એને સતત મોબાઈલ આપો છો. તો કે ભાઈ શું કરું, જોબ કરું છું. અને 2 વર્ષનો થયો ત્યારથી એને આદત પડી ગઈ છે કે હું જો મોબાઈલ ચાલુ કરું પછી એ જમે છે. અને હવે તો એને દરેક વખતે આખો દિવસ મોબાઈલ જ જોતો હોય છે. તો કે તમને ખ્યાલ આવે છે કે આ વાત ક્યાં જશે, થોડું મોટું થશે ત્યારે તમે ચેતી જાઓ અને આ બંધ કરો, નહીંતર બહુ જ નુકસાનમાં રહેશો. એ વાતમાં પછી મમ્મીએ શું રસ્તો કાઢ્યો અને એનો દીકરો જમતો થઈ ગયો, એ આપણે આગળ ઉપર જોઈએ. અત્યારે હું તમને મારી સાથે મારા શિક્ષક મિત્રો છે, અમે એક સ્કૂલમાં છીએ, એમની સાથે પરિચય કરાવું. એ લોકો તો સતત બાળકો વચ્ચે જ રહે છે અને એમને પણ બાળકો છે, તો એ લોકો પણ એમના કંઈક વાતો શેર કરવા માગે છે. તો યોગેશભાઈ, તમે શું કહેશો? સાચી વાત છે બેન. અમારા બહુ નજીકના એક સંબંધીમાં આવો જ એક કિસ્સો જોવા મળ્યો, જેમાં 4-5 વર્ષનું બાળક છે અને સતત મોબાઈલની ટેવના કારણે જમતી વખતે યા બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં એ હંમેશા મોબાઈલમાં જ ખોવાયેલું રહે છે. માતા પિતા ચિંતિત હવે બન્યા છે. શરૂઆતમાં ગંભીરતાના લીધે પણ હવે મામલો અતિશય ગંભીર બની ચૂક્યો અને આવા ઘણા બધા કિસ્સા આજુબાજુ બનતા જ હોય છે. તો પછી એમણે ડૉક્ટરને દેખાડ તો ડૉક્ટરને બતાવ્યું, એમને જેટલા જાણીતા લોકો હતા એમની સાથે સલાહ લીધી, પણ આ પરિસ્થિતિને હવે રિટર્ન કરવામાં એ લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોબાઈલથી ઘણા બધા પ્રોબ્લેમ્સ આજુબાજુ થયા જ છે. મારી પણ એક ડોટર છે, બરાબર, 3.5 વર્ષની છે, અને શરૂઆતથી જ અમે મોબાઈલ શબ્દથી એને દૂર જ રાખીએ છીએ. મોબાઈલ અમે ખુદ જ્યારે અમે ફ્રી સમય હોય છે તો એની સામે અમે મોબાઈલ જોતા જ નથી. અને મોબાઈલ જોવો સારી વાત નથી, એ 1 વર્ષની હતી ત્યારથી જ અમે એને શીખવાડવાનું શરૂ કર્યું. શું વાત છે! હા, ત્યારથી જ અમે એને એ રીતે ટ્રેન કરી છે કે મોબાઈલ જોવો સારી વાત નથી. એટલે અમે એને મોબાઈલ આપતા જ નથી, જમતી વખતે પણ નહીં અને બીજી કોઈ પણ વખતે નહીં. માત્ર ને માત્ર રાત્રે જ્યારે એના મધર એની સાથે હોય અને કોઈ સ્ટોરી, ઓનલી સ્ટોરી બતાવવા માટે એ 15 થી 20 મિનિટ રાત્રે એની મધરની સાથે રહીને એ મોબાઈલ જોવે છે. અને 15 થી 20 મિનિટમાં એક સ્ટોરી પૂરી થાય એટલે પછી મોબાઈલ સામેથી મૂકી દેવાનું. અચ્છા, તો તમે લોકો જ્યારે મોબાઈલ વાપરતા હો તો ત્યારે પછી એને જીદ ના થાય? હવે તો એટલી સ્માર્ટ બની ગઈ છે, 3.5 વર્ષની છે, પણ જ્યારે પણ હું યા મારી વાઈફ મોબાઈલ જોઈએ છે તો એ અમને કહે છે કે પપ્પા મોબાઈલ જોવો સારી વાત નથી, તમે મૂકી દો. એટલે પછી અમે બી સમજી જઈએ છીએ કે એની સામે તો અમે નથી જ જોતા, કામ હોય તો પણ અમે એ મોબાઈલ નથી સવારતા. અચ્છા, સર તમારી પણ નાના જ બાળકો છે ને? આ પાર્થભાઈ પણ કંઈક કહેશે આપણને. એટલે અમે એવું છે કે આમ મહત્વનો ફાળો માતા પિતાનો જ છે. અને જોવા જઈશું, મારો પણ છોકરો છે, 1 વર્ષનો છોકરો છે, અને મને એની પ્રેરણા મળી છે જે સ્ટીવ જોબ્સમાંથી, જે એપલ કંપનીના સીઈઓ છે. હવે આ સીઈઓ જે ભલે એપલ કંપનીના છે, પણ એમના છોકરાઓ પાસે એપલના ફોન નથી. એ છોકરાઓ પાસે એપલના ફોન નથી, અને એમના પાસે મેઇન વસ્તુ છે કે એ લોકો હંમેશા પુસ્તકો વાંચે છે. એવું પણ નથી કે ટેકનોલોજી જો છોકરાઓને ખબર નહીં હોય તો આગળ નહીં વધે. ટેકનોલોજી આપણે જ બનાવી છે, તો આપણે એ આગળ આપણે જવાના જ છીએ એમાં. તો એટલે એવું પણ નથી કે ટેકનોલોજી, જો છોકરાને તમે મોબાઈલ નહીં બતાવો તો એ ટેકનોલોજીમાં રહી જશે, આગળ નહીં વધે, એવું પણ નથી. તો તમે શું કરો છો તમારી બી? એને અત્યારે અમે એવું કરીએ છીએ કે એના ના હોય તો અમે પુસ્તકોમાંથી સ્ટોરી એને કહીએ છીએ. સ્ટોરી પ્લસ અમુક વાર અમે એના સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પડે. મેઇન તો શું છે કે માતા પિતાને એન્જોય ટાઈમ સ્પેન્ડ કરવો પડે. પછી તમે મોબાઈલ લઈને બેસે તો છોકરાને પણ થાય કાચ લાવ, ચાલો હું પણ લઈને બેસી જાઉં. સાવ સાચી વાત છે, કારણ કે એવું કહે છે ને કે જે આપણે કરીએ એ કરશે, નહીં કે આપણે કહેશું એ કરશે. સાચી વાત. સાચી વાત છે. તમે શું કહેશો સર? અત્યારે માતા પિતા એટલા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે કે બાળકો પર ધ્યાન નથી આપતું. દરેક હોમવર્ક હોય કાં તો કંઈ પણ અધર એક્ટિવિટી હોય મોબાઈલમાં જ જતી હોય છે સ્કૂલ દ્વારા. અચ્છા, એટલે તમારી એવી કોઈ એપ હશે? તો પેરેન્ટ્સનું હું એટલું જ કહીશ કે અત્યારે પેરેન્ટ્સ કંટ્રોલિંગ એપ પણ આવી રહી છે કે જેનાથી એ બાળકો શું જોઈ રહ્યા છે પોતાના મોબાઈલમાં એ તમે એના જોઈ શકો છો અને ધ્યાન રાખી શકો છો.
અચ્છા કઈ એપ હશે? તમે પણ સજેસ્ટ કર્યું હશે ને બધાને? પ્લે સ્ટોર ઉપર મળી જશે પેરેન્ટ્સ કંટ્રોલિંગ એપ. બરાબર. અચ્છા એટલે નાના બાળકો પાસે પોતાના મોબાઈલ હોય છે કે એમના મમ્મી પપ્પાના મોબાઈલ જ વાપરતા હોય છે? ઘરે એક મોબાઈલ તો હોય જ છે જેમાં હોમવર્કની બધી વસ્તુ જતી હોય, તો એનાથી જે બાળકો મિસયુઝ કરતા હોય છે, તો પેરેન્ટ્સ આ વસ્તુ કરી શકે છે કે પેરેન્ટ્સ કંટ્રોલિંગ એપ દ્વારા એ લોકો સાવચેત રહી શકે છે, બાળકોને જોઈ શકે છે કે કઈ કઈ રીતે એ લોકો યુઝ કરે છે મોબાઈલનો. કે અચ્છા જિગ્નેશ સર, તમે તો ઘણા બધા સમયથી સ્કૂલમાં છો, તો કેટલા બધા બાળકો તમારી સાથે પરિચયમાં આવ્યા હશે અને તમારા પણ પોતાના બાળકો છે જ, તો તમે આ પ્રશ્નને કઈ રીતે હેન્ડલ કરો છો? કે અત્યારે આપણે જોઈએ છીએ તો મોસ્ટલી નાના બાળકોથી લઈને મોટા સુધી એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા છે, સ્માર્ટફોન છે, તે બધાને મોબાઈલ યુઝ કરવાની ટેવ પડી ગઈ છે. એટલે આપણે ઘરમાં પણ આપણે વાતાવરણ જોયું હોય તો ફેમિલીના મેમ્બર્સ બધા બેઠા હોય તો ફેમિલીના મેમ્બર બધા ભેગા લઈને બેઠા હોય, તેમ છતાં બધા પોતપોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે. અને કોઈ જોડે બેઠા છે તેમ છતાં ફેસ ટુ ફેસ વાત નથી કરતા હોતા, જોડે બેઠા હોય તો પણ મેસેજ કરીને જ વાતચીત કરતા હોય છે. જેથી કરીને આપણું જો બાળક છે, આપણું જ બાળક આ બધું જોઈ રહ્યું છે, તો એને પણ તે જ ટેવ પડ્યો. બહુ સાચી. સાચેની હમણાં મેં એક વિડીયો જોયો ઉપર જ, તો કે એક પેરેન્ટ છે અને એનું નામ ચાઇલ્ડ છે. એ શું કરે છે કે પોતે જ પોતાના બાળક સામે બુક્સ લઈને જ બેસે છે વાંચવા માટે, રીડિંગ કરે છે. તો પેલું બાળક છે ઓટોમેટિકલી 1-2 દિવસ, 2-3 દિવસ, 4-5 દિવસ પછી ઓટોમેટિકલી એ પણ એક નાની બુક લઈને આવી અને એના માતા પિતા જોડે જ રીડિંગ કરવા માટે નથી આવડતી છતાં બેસી જાય છે. એટલે આ ટેવ આપણે આપણા બાળકની અંદર પાડવી જોઈએ, જેથી કરીને બાળકને મોબાઈલથી દૂર રહે. બાળકો માતા પિતા તમે શું કર્યો? જે અને મારી ડોટર છે તો મારી ડોટરને દિવસમાં ઓછામાં ઓછું અડધો કલાક મોબાઈલ આપવો, અને જ્યારે હું જોડે હોય ત્યારે. અચ્છા કેવડી છે? 10 વર્ષની છે. અચ્છા, કારણ કે 10 વર્ષના તો બાળકોને અત્યારે ઘણા બધા એવરેજ કહેવાય છે કે 3 થી 4 કલાક બાળકો મોબાઈલ પર ગાળતા થઈ ગયા છે, કે જે બહુ ગંભીર આંકડો ગણાય છે. અચ્છા, તો તમારી દીકરી જીદ કરે? જીદ કરે પણ આપણે એને સમજાવીએ કે બેટા આ મોબાઈલના રેડિયેશન છે, એનાથી આવી ઇફેક્ટ થતી હોય છે. કેટલીક વાર આપણે હાથમાં પકડી રાખતા હોય છે, આપણા હાથમાં ખાલડી જણાઈ જતી હોય, આપણે ચંટણાટી આવતી હોય છે. પછી આપણે વાત કરતા હોય તો અડધો કલાકથી પણ વધારે કદાચ વાત થતી હોય તો આપણને કાને પણ પડવા લાગતું હોય છે. રેડિયેશનના કારણે આપણા બ્રેઇન ઉપર વધારે અસર થતી હોય છે. એ બધું આપણે સમજાવીએ છીએ, જેથી કરીને થાય છે, સમજાય છે કે ના પપ્પા કે મમ્મી કે જે આપણા ઘરના વડીલ કહી રહ્યા છે એ કંઈક આપણા સારા માટે જ કહી રહ્યા છે. વાહ, બહુ જ સરસ વાત કીધી કે આપણે લોકો જ એક ઉદાહરણ બનવા છે બાળક માટે કે શું સાચું છે. अच्छा, आप सुखिया जी कुछ बता रही थी, आपके 2 बच्चे हैं, तो आप अभी क्या फेस कर रही है? यस मैम, मेरे 2 बच्चे हैं, जैसे सर ने कहा, जिग्नेश सर ने, कि रेडिएशन से बहुत ज़्यादा नुकसान होता है मोबाइल का ही, तो इसी तरीके से मेरे 2 बच्चे को जब ऑनलाइन कोरोना के टाइम में ऑनलाइन चल रहा था, उस समय तो हमें देना ही पड़ता था, कोई ऑप्शन था ही नहीं, उस समय देना ही पड़ता था. तो हमने उस समय क्लासेस के लिए दिया था मोबाइल, पर आफ्टर दैट मोबाइल ऑफलाइन होने के बाद भी उनको वो एक प्रॉब्लम हुआ मोबाइल लेने का. बट कहीं ना कहीं कोरोना के टाइम में मैंने जो वो मैंडेटरी था देना, वो मेरे बच्चों के अंदर असर दिखा. जैसे कि मेरी बेटी को माइग्रेन हो गया एंड कान में दर्द कंटिन्यूसली हो गया. इसी तरीके से मेरे बेटे को भी प्रॉब्लम आ गया है. तो वो लोग नेग्लेक्ट कर रहे थे, तो ऑफलाइन आने के बाद भी मोबाइल का ज़्यादा यूज़ कर रहे थे. फिर उनको मैंने छोड़ने के लिए 2-3 स्टेप यूज़ किया है. पहले तो मैंने कहा है कि देखो बेटा, अगर आपके हाथ में हेल्थ आपके हाथ में, आप पहले मोबाइल देखो. आपने वो देखा तो क्या साइड इफ़ेक्ट्स आए, डॉक्टर ने पहले ही कह दिया है कि मोबाइल नहीं लेना, हेडफोन्स ईयरफोन्स यूज़ नहीं करना है. स्पीकर में आप ऑनलाइन थे तो हम स्पीकर ऑन करके ही बच्चों को सुनाते थे, ताकि वो काफ़ी ज़्यादा, मेरी बेटी को काफ़ी हेल्थ इशू हो गया. अच्छा, वो दोनों कौन कितनी साल के? अभी तो मेरी बेटी BSc IT है, बेटा 9th स्टैंडर्ड में है, बट कहीं ना कहीं वो चीज़ का 3 years बैक का असर अभी तक है. एंड वो सफ़र हो रहे, वो बच्चे भी और मैं भी सफ़र हो रही. और आपने वो भी बताया था ना कि आप भी बहुत ज़्यादा कम यूज़ करती हैं. यस, डेफिनेटली. वो जैसे सर ने कहा है, पहले घर से ही कदम उठाना है. तो हम एग्जाम्पल सेट करना है बाहर पेरेंट्स को,
तो मैंने वो चीज़ मैंने खुद अप्लाई किया। मैं ज़्यादा यूज़ नहीं करती हूँ मोबाइल को, मैं कम यूज़ करूँगी तो मुझे देख के मेरे बच्चे यूज़ करेंगे, अदरवाइज मुझे पॉइंट आउट कर सही है। इस तरीके से पहले मैंने स्टॉप कर दिया। मेरे को जब यूज़ करना है तभी, दैट ऑल्सो आर हैविंग द टाइम लिमिट, इतना ही देखना है। और लंच एंड डिनर के टाइम जब भी खाना बैठते हैं, नो टीवी नो मोबाइल। बस बहुत बढ़िया है। तो ज़्यादातर लेडीज़ अभी जो वर्किंग है तो वो बता रही है कि क्योंकि वो वर्क है, जैसे आप भी कर रही हो, बहुत ज़्यादा टाइम आप आपके स्कूल में होती हो, तो बस सब बनती है कि हाँ भाई तो हम इतना काम करते हैं, फिर वो थक जाते हैं, तो बच्चों के साथ कौन ही है, मतलब टाइम नहीं दे पाते, तो अच्छा है ना कि मोबाइल लेके बैठ जाएगा तो हमें शांति मिलेगी, हमें भी फ्रेश हो जाए। तो सही में है ऐसा ज़रूर? वो लोग दे देते, बट कहीं ना कहीं जैसे बताया है, मैंने बताया मेरे बच्चों को वो मैंडेटरी था उस समय ऑनलाइन में, बहुत फिजिकल हेल्थ में बहुत असर हुआ। अगर अभी वो मदर्स लोग अपना काम इजी करने के लिए देते, बट लॉन्ग टाइम में कहीं ना कहीं बच्चों को असर होगा, बिकॉज इट्स अ वेरी बैड रेडिएशन। वो बहुत मोबाइल का रेडिएशन सब जानते हैं कितना खराब है, सही। कहीं ना कहीं असर होगा। सो मैं पेरेंट्स से यही रिक्वेस्ट करूँगी, मोबाइल ना दें उनको, दूसरे तरीके से उनको होमवर्क्स करवाएं, प्लस खाना वाना, छोटे बच्चे खाना खिलाना है दूसरा तरीका यूज़ करिए। अपने ओल्डन टाइम्स में हमारे पेरेंट्स के पास मोबाइल नहीं था, बट हाउ दे यूज टू फेड अस, हमें खाना कैसे खिलाते थे, होमवर्क कैसे करवाते थे, वो सारा तरीका अपने को यूज़ करना ही पड़ेगा। જમાડવાનો એક નુસ્ખો તો હમણાં તમને ખબર પડી જ જશે. અને કેવું છે ને વિક્રમભાઈ, આપણે અત્યારે વાતચીતમાં જોયું કે લગભગ બધાને ડૉક્ટર્સની સાથે વાતચીત થાય છે અને ખબર પડી રહી છે કે ભાઈ આનાથી તો બધાએ ચેતતા રહેવું જ જોઈશે. તો તમારે 18 વર્ષની દીકરી છે, હવે તો કોલેજમાં આવી છે, તો આપણે જોયું કે અત્યાર સુધીની વાતચીતમાં ડૉક્ટરનું નામ ઘણી વખત આવ્યું, મતલબ કે ખરેખર આ વિષય થોડોક જાગૃતિ માગી લેવો તો થઈ જ ગયો છે. તમારી પણ 18 વર્ષની દીકરી છે, તો તમે એને ત્યાર પછી જ મોબાઈલ આપ્યો, તો કઈ રીતે શક્ય બન્યું? ચોક્કસ સાચી વાત છે. આપણે બધા જ જાણીએ છીએ કે મોબાઈલ જેટલો યુઝફુલ છે એટલો જ ડેન્જરસ પણ છે. અને ખરેખર તમને બધાને જણાવતા મને એટલો આનંદ પણ થાય છે કે જો પેરેન્ટ્સ જાગૃત હોય ને, અને પેરેન્ટ્સ જો ઈચ્છે તો એના પોતાના બાળકોને કન્વિન્સ પણ જલ્દીથી સારી રીતે ઇફેક્ટિવલી કરી શકે એમ છે. એટલે મારા બાળકો પણ ભણતા હતા, બીજા જોડે મોબાઈલ જોતા હતા, એટલે મને પણ આગ્રહ કરતા હતા જ કે પપ્પા અમને પણ મોબાઈલ આપો. તો મેં એ લોકોને સમજાવ્યા કે બેટા મોબાઈલ જીવન નથી, જરૂરી છે. અને અત્યારે અમે લોકો એટલા માટે ઉપયોગ કરી રહ્યા છે કે મારે ભણાવવાનું છે, કોઈનો ફોન આવે છે એટલે જરૂરી એટલા માટે ઉપયોગ કરે છે. જો એનો ઉપયોગ એવો ના થતો હોય તો પણ આજે મોબાઈલ વાપરવા માટે તૈયાર નથી. વાહ, તમે તો સરસ સૂત્ર આપ્યું, મોબાઈલ એ જીવન નથી, જરૂરી છે. વાહ. તો છતાં પણ એને થોડો આગ્રહ કરતી, પણ હંમેશા અમે લોકો એને કન્વિન્સ કરતા કે બેટા તારે જો મોબાઈલ જોઈએ, વાત કરવી હોય, ફ્રેન્ડ્સ હોય તો અમારો છે, ગમે ત્યારે તમે માગી શકો છો અને વાપરો, બરાબર, જરૂર હોય ત્યારે લેતા. જ્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલતા હતા ત્યારે પણ અમારા મોબાઈલથી જ એ લોકો જ્યારે પણ ભણવાનું ઓનલાઈન આવે ત્યારે ભણ્યા છે. અત્યારે તો હવે એની બાબતની ખુશી છે કે અફસોસ છે કે એમની? ના, હવે ખુશ છે. અને ખુશ એટલા માટે છે કે જ્યારે કોલેજ ગઈ ને ત્યારે પણ મોબાઈલ વગર જતી હતી. એ મને જરૂર કહેતી કે પપ્પા બધા મોબાઈલ લઈને આવે છે. બેટા મેં કહ્યું આપણે 18 વર્ષના થઈ જઈએ એટલે તને મનગમતો મોબાઈલ પપ્પા લાવી આપવાના છે. એટલે મોબાઈલ વગર કશું અધૂરું તારું કે રહેતું હોય તો અમે પૂરું કરવા માટે તૈયાર છે. આ તો એવું થઈ ગયું નહીં કે જેમ વ્હીકલ ચલાવવા માટે આપણે લાઇસન્સ 18 વર્ષે મળે, એ રીતે જેમ ઇલેક્શનમાં મત આપવાનો અધિકાર અમુક વર્ષે મળે છે, તો કદાચ આગળ ઉપર એવું પણ આવે કે અને ક્યાં નિયમ એવો નથી 18 વર્ષથી થાય ત્યારે જ મોબાઈલ આપવો. પણ મને એવું પર્સનલી લાગે કે 18 વર્ષ એટલે આપણે મેચ્યોરિટીને આપણે ગણીએ છીએ. એ મેચ્યોર થઈ જાય એટલે એને ધ્યાનમાં આવશે કે મારે મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરવો છે, કેટલો ઉપયોગ કરવો છે, અને એના બેનિફિટ્સ અને મેરિટ્સ ડિમેરિટ્સ આપણે જે પણ કહીએ એને ધ્યાનમાં આવશે. બરાબર, એટલે યોગ્ય ઉંમરે આપણે મોબાઈલ આપીએ તો ચોક્કસ એનો
યુઝ થશે, આવી વાત છે, સદઉપયોગ કરશે. आपके भी बच्चे बड़े हो गए सुनंदा जी. यस मेरे बच्चे अभी एक जॉब सर्चिंग में है और मोबाइल के ही ऊपर अभी तो जॉब ही कर रहा है. बट ये आज का दिन है. जब वो छोटे थे तब मैंने भी, जब मेरी बेटी 12th में आई, उसको ज़रूरी हुआ तो भी हमने थोड़ा उसको लिंगर किया कि 12th पास हो जाए उसके बाद ही मोबाइल दिलाएंगे. ऑलमोस्ट वो लास्ट में उसको बहुत ही जब ज़रूरत हुई तो हम हमारा मोबाइल उसको यूज़ करने दे दिया कर थोड़ी देर के लिए. बट स्कूल में या उसकी अपनी कोई ज़रूरत हो तब नहीं. और बेटे के लिए तो दिया ही नहीं क्योंकि वो 90 पे पास आउट हो चुका था और ग्रेजुएशन में जब मतलब आया तब उसको. तभी तो इतना मोबाइल का था ही नहीं, तो चल रहा है. बट बेटी 21 में पास आउट तो सही. उसको थोड़ा सा हमको देना पड़ा, हेल्प करनी पड़ी. बट इतना मैंने भी तो आप अभी दिया नहीं. आप भी इससे खुश है, बच्चे भी खुश हैं. बिल्कुल खुश हूँ. मैं भी क्या करती हूँ अभी बिल्कुल देखती नहीं हूँ. स्कूल का काम जो होता है, स्कूल के जितने भी ऐप है वो मैं देखती हूँ और कभी तो वो भी नहीं देख पाती हूँ. मैं सारे स्टाफ में यही हूँ कि मैं देखती हूँ नहीं. मेरे फ्रेंड्स सब बोलते हैं मैडम चेक करिए तब मैं देखती हूँ. इतना मैं जान के रख देती हूँ. अच्छी बात है. तो आपने ये सब हमारी बातें सुनी. और हाँ, हमारा जो આપણે જે શરૂઆતમાં વાત થઈ હતી કે મમ્મીએ રસ્તો શું કાઢ્યો એની બાળકને, એના દીકરાને જમાડવા માટે, તો એની એક સાયકેટ્રિસ્ટ ફ્રેન્ડ છે, એને સુઝાવ આપ્યો કે જ્યારે આવું થાય છે ને, જો તો મમ્મી પણ બિઝી છે અને બાળક એક વખત મોબાઈલથી જમવા ટેવાઈ ગયું છે, તો એની સાથે બહુ જલ્દી બીજો રસ્તો નહીં નીકળે. પણ છતાં એક બહુ જ સારો રસ્તો છે, એને ટીવી જોતા જમાડ. હવે નવાઈ લાગી પહેલાં કે ભાઈ મોબાઈલમાં ટીવીમાં ફરક શું છે, પણ એણે કહ્યું બહુ એટલે બહુ જ મોટું અંતર છે કે એક તો મોબાઈલ છે ને એ આપણી સાવ નજીક રહે છે. તો એટલે આપણી ખાલી 2 જ ફૂટના એરિયામાં આપણા લોકોનું ધ્યાન રહે છે. હવે મોટા લોકો નહીં આવું થાય, તો જ્યારે બાળકના હાથમાં મોબાઈલ હોય છે ને ત્યારે સંપૂર્ણ વિશ્વ જેની આસપાસ છે એને ભૂલી જાય છે અને એક કાલ્પનિક મોબાઈલની દુનિયામાં જતું રહે. એ કે ટીવી જોશે ને એવું ક્યારેય નહીં થાય. એટલે એ તો આપણને સમજાય છે કે આપણે જ્યારે ટીવી રૂમમાં જોતા હોય તો આપણે આખા રૂમ સાથે જોડાયેલા હોય છે. રૂમમાં શું થઈ રહ્યું છે એ તરફ આપણું ધ્યાન હોય, કોણ આવ્યું કોણ ગયું. જ્યારે મોબાઈલમાં તો કોઈ આજુબાજુ કશું આખું ઘર લૂટીને જતું રહે છે ને તો એ આપણું ધ્યાન નહીં જાય, ખ્યાલ નથી હોતો. એટલે કે ટીવીમાં બીજું કે ટીવી છે એના હેન્ડી નથી. આ મોબાઈલ તો શું છે કે જ્યાં જશે ત્યાં બધે સાથે ફેરવી શકે, એટલે એનું આદત પડવી બહુ સહેલી છે. ટીવી છે તો એક જગ્યાએ છે, એટલે બાળક ધારો કે અડધી કલાક જોવે તો એ સાથે એની વાત પૂરી, એ ટીવીથી ડિસ્કનેક્ટ થઈ જશે, એને એની આદત નહીં પડે. અને ટીવીમાં લિમિટેડ ચેનલ ઉપર, કારણ કે એ ટીવી ઓપરેટિંગ નહીં કરી શકે, તો એ પણ એના પેરેન્ટ્સ જ ઓપરેટ કરશે. એટલે એ જે દેખાડશે એ બહુ લિમિટેડ વસ્તુ જ હશે. એટલે જેમને પણ એ કે શક્ય હોય ને કે જે અમે તો સ્માર્ટફોન છે, સ્માર્ટ ટીવી આવી ગયા છે, એટલે એણે તો એટલે જ સુધી કીધું જો ના પોસાય ને તો સેકન્ડ હેન્ડ ટીવી વસાવી લેવું. એ કે મોબાઈલના ભાવમાં આવી જશે, પણ બાળકને કંઈ પણ કરાવવું હોય ને જોવું હોય ને તો ટીવી પર જો. એક એનો ફાયદો એ થશે કે મોટું છોકરો હશે ને તો એ શું કરે છે એ તમને બધા નહીં દેખાતું રહેશે અને બાળક કોઈ ખોટા એક્સક્યુઝ નહીં કાઢી શકે. તો એ મમ્મી ખરેખર ખુશ થઈ ગઈ, કારણ કે બીજી જ મિનિટથી આ તો એવું હતું બાળકને તો એના પ્રોગ્રામમાં જ રસ હતો, ટીવીમાં હોય કે મોબાઈલમાં હોય, તો તરત જ એનો એ ઇસ્યુ સોર્ટ આઉટ થઈ ગયો. એમ બાળક જો મોબાઈલથી મોબાઈલની ટેવ પડી ગઈ હોય તો ટીવીનો ઉપયોગ એક બહુ અસરકારક નુસ્ખો છે. આ સાથે અમે લોકો હવે આપની રજા લઈએ છીએ અને માનીએ છીએ કે તમને ચોક્કસ મજા આવી હશે. જો આ જોવાની મજા આવે તો ચોક્કસથી લાઈક કરજો અને કમેન્ટ્સમાં પણ કંઈ પણ હોય તો તમે ચોક્કસ અમારી સાથે વાત કરી શકો છો. નમસ્તે. નમસ્તે.